યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. લક્ષ્મીસહસ્રલીલાભી સેવ્યમાનં કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. મને અતિશય હાર્દિક પ્રસન્નતા ખરેખર એ બાબતની છે કે તમારી જિજ્ઞાસાને તમે લોકોએ એટલી બધી મુખરિત કરી છે, એટલા બધા પ્રશ્નો આવ્યા છે કે આ સત્રમાં તો પૂરા થઈ શકે એટલી સંખ્યા જ નથી પ્રશ્નોની. છતાંય પ્રશ્નોત્તરી આપણે ચોક્કસ કરીશું. પણ જે વિષયની આપણે શરૂઆત કરી છે એ વિષયને જે નિષ્કર્ષ સુધી પહોંચાડવો છે તેને પહેલાં આપણે ચિંતન કર્યા પછી જેટલો સમય મળશે એટલામાં આપણે જે પ્રશ્નોના સમાધાન આપણે વિચારી સમય હશે તેનો વિચાર ચોક્કસ કરીશું જ. કાલ સુધીના આપણા ચિંતન શિબિરમાં ષોડશ ગ્રંથના જે મુખ્ય 4 કર્તવ્ય શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એ 4 કર્તવ્યોમાં માંથી જેને પણ અથવા જેટલાને પણ કર્તવ્યોને આપણે સ્વધર્મ તરીકે સ્વીકારીએ તે સ્વીકારતાની સાથે જ એની સરખામણીમાં કોઈક વિધર્મનો સ્વરૂપ, કોઈક પરધર્મનો સ્વરૂપ, કોઈક આભાસનો, કોઈ ઉપમાનો, કોઈ છલનો સ્વરૂપ થઈ જાય છે. એ આપણે જોયું. તે પછી આપણે એ પણ વિચાર કર્યો કે જો આપણો આ પુષ્ટિ માર્ગ એઝ એ હોલ, પુષ્ટિ સંપ્રદાય એઝ એ હોલ, સમગ્ર પુષ્ટિ માર્ગ અથવા એ પુષ્ટિ માર્ગને તહેત શરણાગતિ અથવા સમર્પણ, સેવા અને ભક્તિ, એમાંથી કોઈ એકને
કે ચારેને આપણે સ્વકર્તવ્ય તરીકે સ્વીકારીએ, ધર્મ તરીકે સ્વીકારીએ, તો ધર્મના લક્ષણ કેવા હોવા જોઈએ? કેવા લક્ષણવાળી આપણી શરણાગતિ, કેવા લક્ષણવાળું આપણું સમર્પણ, કેવા લક્ષણવાળી આપણી ભગવત સેવા, કેવા લક્ષણવાળી આપણી ભક્તિ હોય તો એ ધર્મ કહેવાય. એ 10 લક્ષણ ધર્મના આપણે જોયા. તેવો સુલક્ષણ ધર્મ હોય તો એ ધર્મને ધર્મ ભાવને પરણેલી આપણી કેટલી મનોવૃત્તિઓ ધર્મની પત્ની તરીકે તેનું અનુગમન કરતી હોય છે. આજે એ ડિસિપ્લિન નથી રહી ગઈ. કે પતિ આગળ ચાલે ને પત્નીએ પાછળ જ ચાલવું. કોઈક મજાક પણ એમ કરતા હતા કે જૂના જમાનામાં પતિ આગળ ચાલતો અને પત્ની પાછળ ચાલતી, કેમ કે પતિને વિશ્વાસ હતો કે કોઈ લઈ નહીં જાય. આજકાલ પત્નીઓ આગળ ચાલે છે અને પતિ પાછળ ચાલે છે, કેમ કે પત્નીઓને વિશ્વાસ નથી કે કોઈ પતિને પડાવી ન જાય. હવે જે કંઈ સાચું હોય, સામાજિક હકીકત આ બાબતમાં જેવી પણ હોય, ધાર્મિક હકીકત એ છે કે જો 10 લક્ષણો પેત કોઈ કર્તવ્ય આપણો હોય તો એને ધર્મનો દરજ્જો મળે છે. અને જ્યારે એને ધર્મનો દરજ્જો મળે છે ત્યારે તે ધર્મને અનુસરનારી આપણી મનોવૃત્તિઓ તે ધર્મના અનુસરણ કરતી હોય છે. અને તેમાં શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોન્નતિ, બુદ્ધિર, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ એટલી ધર્મની પત્નીઓ તરીકે આપણા ધર્મભાવને અનુસરનારી આપણી મનોવૃત્તિ જેવી હોય છે. તેનો પણ યથાશક્ય જેટલા વિસ્તારમાં કરી શકાય એટલો તો સમય ન જ હતો, તેથી ન થયું, પણ સંક્ષેપમાં જેટલું થઈ શક્યું તેટલું આપણે કર્યું. તે પૈકી આપણે એ પણ જોયું કે ધર્મ ફક્ત કોઈક વિચાર કે ધર્મ ફક્ત કોઈ આપણા હૃદયના ભાવનો અભિગમ નથી. ધર્મ આપણા જીવનની પ્રણાલી એક છે. જે પ્રણાલીને આપણે જીવતા હોઈએ તેનું નામ ધર્મ. ધારણથી બનેલો ધર્મ શબ્દ, એ ધારણથી બનેલો ઘડાયેલો ધર્મ શબ્દ ફક્ત બુદ્ધિમાં ધારણ કરવાનો છે એવું નથી, ફક્ત ઉર્મિઓમાં, મનની, હૃદયની ઉર્મિઓમાં ધારણ કરવાનું છે એવું નથી, કે તે ધર્મ ફક્ત બાહ્ય વ્યવહારમાં, ક્રિયાકલાપમાં જ ધારણ કરવાનું છે એવું નથી. જે જીવન ધર્મને વરેલો હોય તે જીવનમાં આપણી બુદ્ધિ, આપણું હૃદય, આપણી ક્રિયા એ ત્રણેય ધર્માત્મિકા હોવી જોઈએ. અને ત્રણેય ધર્માત્મિકા હોય તો તે આપણને નર બનાવે છે. કાલે અહીંયા પ્રવચન પછી અમારે ચર્ચા ચાલતી હતી. તેમાં મેં એક ખુલાસો કર્યો જે આપની સાથે શેર કરવા માગું છું.
કે નર એટલે શું? બે પગ, બે હાથ, એક માથા, પૂંછ ન હોય, સિંગ ન હોય તો નર. એમ એવા તો પૂંછ વગરના વાંદરાઓ પણ હોય છે, અને આટલો જ જો નર હોય તો એ વાંદરાઓને પણ આપણને નર કહેવા પડે. અને હકીકત એક પાછી એ છે કે આપણી ભાષામાં દરેક જાનવરમાં આપણે નર માદા એવું શોધતા હોઈએ છીએ. જેમ હાથીમાં નર માદા હોય, ઘોડામાં નર માદા હોય, પશુ પક્ષીમાં નર માદા હોય, માછલીમાં નર માદા હોય. ત્યાં જે પેલો નર શબ્દ છે એ જેને અંગ્રેજીમાં મેલ અને ફિમેલ કહેવાય તે જાતનો છે. એ રૂઢિથી ચાલતો આવતો નરનો અર્થ છે. નરના મુખ્ય અર્થ તરફ આપણે થોડોક લક્ષ્ય કરવો પડશે. અને તે અર્થ આ છે કે માણસથી લઈને માછલાની તો વાત જવા દો, નાના નાના જે કીટ પતંગો છે ત્યાં સુધી બધાને ઘણું બધું દેખાય છે, ઘણું બધું સંભળાય છે, ઘણું બધું સ્પર્શથી અનુભવાય છે, સ્વાદથી અનુભવાય છે. તો જે દેખાય છે તેને કારણે જેનો વ્યવહાર પ્રવૃત્ત થતો હોય તે એક પ્રકાર, અને એક જોવું, દેખાવા ઉપરાંત જોવું. ફરક કેટલો જે દેખાય છે તેમાંય દેખાઈ રહ્યું છે, અને જે આપણે જોતા હોઈએ અથવા સાંભળતા હોઈએ અથવા સૂંઘતા હોઈએ કે સ્પર્શતા હોઈએ તેમાં પણ આપણને જે થઈ અનુભવાય છે તેનો જ અનુભવ થાય છે, છતાં પણ એક મૌલિક અંતર રહેલું છે. એક સરળ દાખલો તમને આપું તો તમને વાત સ્પષ્ટ થશે કે હમણાં તમે આ તરફ મોઢું રાખીને પ્રવચન સાંભળી રહ્યા છો. તમને ફક્ત હું જ નથી દેખાઈ રહ્યો, મારી પાછળનો બધો પડદો, આ ટેબલ, ઘણી બધી વસ્તુઓ જ દેખાઈ રહી છે. આ બધું દેખાઈ રહ્યું છે એ તમારી ઈચ્છા હોય તો એ દેખાય છે જોવાની, અને ઈચ્છા ન હોય તો એ દેખાય છે. તમને જોવામાં ગમતું હોય તો એ દેખાય છે, જોવામાં ન ગમતું હોય તો એ દેખાય છે. પણ હમણાં તમે સામે બેઠા છો, એક પ્રયોગ કરીને જુઓ કે જે તમને દેખાઈ રહ્યું છે એ દેખાતો રહે, છો એ દેખાતો રહે. તમે મારું ફક્ત કપાલ જોવાનો પ્રયાસ કરો તો તમને ફક્ત કપાલ જ દેખાશે. કપાલમાં પાછું તમારે તિલક જ જોવો હોય મારો તો તિલક જ જોવાશે. એ દેખાતા છતાંય જોવાની આવી એક શક્તિ આપણી ભીતર એડિશનલ છે. ઘણું બધું સંભળાતું હોય છે. અહીંયા જો વાહનોનો અવાજ, હોર્નનો અવાજ, અહીંયા કંઈ ખડખડ ખડખડ સંભળાય છે, ઘણું બધું સંભળાતું હોય છે. પણ જે મારે સાંભળવું છે તે હું સાંભળું. તમે બેઠા છો, જે ભૂમિ ઉપર તમે બેઠા છો તે ભૂમિનો તમે સ્પર્શાનુભવ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? પણ એક પ્રયોગ કરીને જુઓ, બંને હાથ જોડીને, તો એ હાથ જોડતા જે તમને બીજા હાથનો જે સ્પર્શ અનુભવાય છે એ ફક્ત અનુભવાઈ નથી રહ્યો, તમારા ઈચ્છાને અધીન તમારા સ્પર્શાનુભવ થાય છે. તો દેખાય છે તેને જોવું, અને જેને જોવા માટેની આપણી ઈચ્છા હોય, આપણો સંકલ્પ હોય, આપણો પુરુષાર્થ હોય તેને જોવું. જે કંઈ મનમાં વિચારો આવી જતા હોય
કાલે જ એક ભાઈ આવ્યા મલમ લઈને કે માથા ઉપર લગાવો તો વિચાર વાયુ વહેતો બંધ થઈ જાય. વિચાર વાયુ વહેતા હોય છે માથામાં, એ આપણી ઈચ્છાથી નથી વહેતા. પણ તમે નક્કી કરો કે મારે મહાપ્રભુજીનો સિદ્ધાંત હમણાં વિચારવો છે, ત્યારે જે વિચાર થાય તે વિચાર વાયુ ન કહેવાય, કેમ કે તમારો એના ઉપર સંકલ્પનો કંટ્રોલ છે. સંકલ્પ તંત્ર એ તમને થઈ રહ્યું છે. તો જે સંકલ્પ તંત્ર થતા હોય, જ્ઞાનાત્મક વૃત્તિઓ જે આપણા સંકલ્પ તંત્રથી આપણે કરી શકતા હોઈએ, તેવી જે સામર્થ્ય, તે મેલના અર્થમાં પુરુષ અને સ્ત્રીના અર્થમાં નર નહીં, પણ એ સામર્થ્ય જેનામાં હોય તેનું નામ નર. એ ફક્ત માણસમાં જ હોય છે એવું નથી, જાનવરોમાં પણ એ હોય છે સામર્થ્ય, એવું નહીં સમજતા. અને પુરુષોમાં જ હોય છે, સ્ત્રીઓમાં નથી હોતી એવું નથી, પણ એ અર્થમાં નર કે જે અનુભવાઈ રહ્યું છે તે તો અનુભવાય જ છે, પણ તમે જેને જોવા માગો તે તમને અનુભવાય, જેને તમે સાંભળવા માગો તે તમને સંભળાય, જેને તમે સ્પર્શ કરવા માગો તે તમને સ્પર્શાનુભવ થાય. એ સંકલ્પથી જ્યારે જ્ઞાનની પ્રક્રિયા ઉપર આપણે કંટ્રોલ કરીને આપણી જ્ઞાન શક્તિને વાપરીએ, આપણી ક્રિયાશક્તિને વાપરીએ, તો એ નરનો લક્ષણ પ્રકટ થતો કહેવાય છે. ધર્મ માટે એનો બહુ મોટો રોલ છે. શા માટે? કેમ કે જે તમે તમારા સંકલ્પથી નથી કરી રહ્યા, જે તમે તમારા બુદ્ધિથી નથી કરી રહ્યા, જે કર્તવ્યમાં તમારી સમજ, તમારો સંકલ્પ, તમારી ભાવનાઓ રેડાતી નથી, તેવી આ શરીર દ્વારા થતી ક્રિયાઓ હશે, પણ તેમને કદી ધર્મનો દરજ્જો આપી શકાય નહીં. કોઈ પરાણે આપણાથી કોઈ કામ કરાવી લે કે ના તમારે આ કરવું જ પડશે, કામ નહીં કરશો તમને હંટર પડશે, કે ચાબુક પડશે, કે થપ્પડ પડશે, કે જેલ પૂરવામાં આવશે, તે મુજબ કરાયેલો જે કાર્ય, તેવા કાર્યને કોઈ દિવસે ધર્મનો દરજ્જો મળી શકતો નથી. મનુ કહે છે, સર્વાન બલકૃતાન અર્થાન અકૃતાન મનુરબ્રવીત. પરાણે કરાવાયેલા કોઈ પણ કામ કર્યા હોય તો પણ ન કર્યા બરાબર છે. તમારા સંકલ્પથી, તમારી વિચાર શક્તિથી, તમારી સંકલ્પ શક્તિથી, તમારા દેશકાલ દ્રવ્ય વગેરેના ચયન શક્તિથી જે તમે કરો છો તેને ધર્મ કહેવાય. પરાણે કોઈ કરાવી લે તો એ ધર્મ ન કહેવાય. તો જે ધર્મ કરે એના માટે કર્તાના નર હોવું બહુ જરૂરી હોય છે. નર ન હોય તેના દ્વારા કરવામાં આવતી ક્રિયાને કોઈ દિવસે ધર્મનો દરજ્જો આપી શકાતો નથી. એટલે જ ઘણી વખતે ધારો કે બાળકની કોઈ ક્રિયાને કારણે કોઈકની કાંઈક હાનિ કે લાભ થાય, તે હાનિ ક્રિયાનો બાળકને જિમ્મેવાર ઠરાવવામાં નથી આવતો. એનું કારણ શું? કેમ કે બાળકની વિચાર શક્તિ, બાળકની સંકલ્પ શક્તિ, બાળકની એને અમલમાં લાવવાની ચયન શક્તિ દેશકાલ વગેરેના સંદર્ભમાં એટલી સ્પષ્ટ ખીલેલી નથી હોતી. તેથી બાળક દ્વારા કરાવાયેલું કર્મ ને ધર્મનો દરજ્જો આપવામાં નથી આવતો.
આ શક્તિઓના પ્રયોગથી જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એને ધર્મનો દરજ્જો મળતો હોય છે. અને એ દરજ્જો ધર્મને મેળવવો હોય તો કર્તાનું નર હોવું આવશ્યક તત્વ છે. હવે શરણાગતિ, એક વાત સમજો, શરણાગતિ આપણે પ્રભુની લેવી હોય, એમાં તમારો સરખો વિચાર હોય કે ના, મારે પ્રભુને શરણાગત થવું છે, તમારી સંકલ્પ શક્તિ કામ કરતી હોય કે તમે પ્રભુને શરણે જવું છે, તો એ શરણાગતિ તમારો ધર્મ કહેવાય. પરાને તમારા ડોકામાં કોઈ તુલસીની કંઠી માલા ઘાલી દે તો ઠીક છે, એવી રીતે ઘાલવામાં આવેલી કંઠી બાળકને શરણ માર્ગી બનાવી શકે છે. પણ તમને કદાચ બહુ પ્રસિદ્ધ ઘટના ખ્યાલ હશે કે મહાત્મા ગાંધીના માતા પુષ્ટિમાર્ગી હતા, અને જ્યારે મહાત્મા ગાંધી લંડન ભણવા જઈ રહ્યા હતા વકાલતનું, તે વખતે એમના બાએ એમને શરત મૂકી કે તું મને વચન આપ કે તારા ગલામાં જે આ તુલસીની કંઠી પહેરાવી છે એને તું કોઈ દિવસે તોડશે નહીં. અને મહાત્મા ગાંધીએ પોતાની બાને વચન આપ્યું કે ના, હું તોડીશ નહીં. તે ખરેખર એમને તોડી નહીં, બાને આપેલું વચન એમને પાલ્યું. પણ જે દિવસે કંઠી તૂટી ગઈ તે દિવસે એમને પહેરી નહીં પાછી. હવે તૂટેલી કંઠી જો પાછી ન પહેરવાનો એમનો અભિગમ હોય, તે સ્થિતિમાં કોઈક વખતે કેમ કે એમના ગલામાં કંઠી નાખવામાં આવી હતી, તેથી એમને વૈષ્ણવ ગણી શકાય કે પુષ્ટિમાર્ગી ગણી શકાય? જો તમારો કંઠી પ્રત્યેનો ભાવ ન હોય, કંઠી પ્રત્યેનો તમારો સંકલ્પ ન હોય, શરણાગતિનો તમારો ભાવ ન હોય, તો તેવી પરાણે ઘાલવામાં આવેલી કંઠી બાળકના વિકાસમાં, વૈષ્ણવી વિકાસમાં સહાયક થઈ શકે છે, પણ તેને ધર્મ તરીકે તેના સ્વીકારી શકાતી નથી. એટલે મહાત્મા ગાંધીના પિતા કૃષ્ણ પ્રણામી હતા, માતા આપણા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા, પણ મહાત્મા ગાંધી પોતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ રહ્યા નહીં. તો ધર્મનો આ એક બહુ મોટો જબરદસ્ત પાસો છે કે એ નરને પોતાનો અધિકારી બનાવે છે. ધર્મ બાલ્યાવસ્થામાં એક વાત સામાન્ય રીતે સમજો કે આપણે ત્યાં કંઠી આપવાની પ્રણાલી છે. જન્મના પિંડરું ઉતર્યા પછી તરત જ આપણે બાળકને કંઠી આપી શકીએ, પણ એ કંઠીની ધર્મરૂપતા એક સંસ્કાર રૂપતા હોય અને એક ધર્મ રૂપતા હોય. તો સંસ્કાર તરીકે આપણે એને સંસ્કાર આપી દઈએ છીએ. એક્ઝેક્ટ તમે એનું ઉદાહરણ સમજી શકો કે જે આપણે હોસ્પિટલમાં જ આજે કેટલીક હોસ્પિટલો આગ્રહ કરતી હોય છે કે બાળકનું નામ લખાવો. રમેશ રાખશો કે સુરેશ રાખશો કે ગણેશ રાખશો કે દિનેશ રાખશો, શું નામ રાખશો, બાળકનું નામ હોસ્પિટલમાં લખાવી દો. આપણે પણ બાળકનું નામ લખાવી દઈએ છીએ હોસ્પિટલમાં કે અમારા બાળકનું આ નામ છે, પણ તે નામને બાળક તે વખતે સ્વીકારતો નથી કે આ મારું નામ છે. કેમ કે નથી એનામાં એ બાબતની સમજ, નથી એ બાબતની સંકલ્પ શક્તિ, નથી ચયન શક્તિ કે દુનિયામાં ઘણા બધા નામો સંભવે છે, એમાંથી મારું નામ આ. પણ જે દિવસે બાળક એને સમજતો થાય, જેમ આપણે વારે ઘડીએ બોલાવીએ, રમેશને રમેશ કહીને બોલાવતા રહીએ, ધીમે ધીમે એને સમજ ખીલતી હોય છે કે ના, મારું નામ રમેશ છે. અને ત્યારે આપણે રમેશ કહીએ ત્યારે સૂતો હોય તો એ જાગી શકે.
તો જે દિવસે એને આ વસ્તુ કન્વે થાય છે તે દિવસથી બાળકનું નર પોતાનું નામ રમેશ તરીકે સ્વીકારે છે. જ્યાં સુધી એને કન્વે નથી થતું ત્યાં સુધી નામકરણ સંસ્કાર છે, એ સંસ્કાર છે, પણ એ સંસ્કારથી એ વ્યક્તિનું નામ ખરેખર, નામનું મતલબ શું? જેના ઉચ્ચારણથી વ્યક્તિ નમતો હોય તેનું નામ. તો એ નમે નહીં, તમારા અભિમુખ નહીં થાય જ્યાં સુધી એને પોતાનું નામ સમજમાં ન આવે ત્યાં સુધી. એવી રીતે અષ્ટાક્ષર જે આપણે સંસ્કાર રૂપે આપી રહ્યા છીએ એ એક સંસ્કાર, અષ્ટાક્ષરની દીક્ષાનો નોખો સંસ્કાર છે. એ નાનપણમાં પણ સંભવે, પણ એની ધર્મરૂપતા તો જ્યારે તમારી વિચાર શક્તિ, તમારી સંકલ્પ શક્તિ અને દેશકાલાદીમાં તમારી ચયન શક્તિને અનુસરીને જ્યારે શરણ ધર્મને, તમારો ધર્મ સ્વીકારવાની તમારી ચોખ્ખી સમજ, તમારો ભાવ, તમારો વ્યવહાર કેળવાય તે દિવસે શરણાગતિ તમારો ધર્મ થાય છે, તે દિવસે સમર્પણ તમારો ધર્મ થાય છે, તે દિવસે ભગવત સેવા તમારો ધર્મ થાય છે, તે દિવસે ભક્તિ તમારા માટે ધર્મ રૂપે થાય છે. તેના પહેલાં કાં તો વાતાવરણ કાં તો સંસ્કાર રૂપે એ ફક્ત તમને અવેલેબલ છે. તો સંસ્કાર કે વાતાવરણ રૂપે અવેલેબલ હોવું એક જુદી વાત છે, અને ધર્મ રૂપે એને આપણે પકડીએ એક જુદી વાત છે. આ સૂક્ષ્મ તારતમ્ય આપણને સમજવો પડશે. તે પછીથી જ્યારે તમે ધર્મ તરીકે એને સ્વીકારો ત્યારે ભાગવતમાં ધર્મની પત્ની જે મૂર્તિ કહેવાની, એ મૂર્તિ શું છે કે તમને ઘણા લોકોની એવી ભ્રમણા હોય છે કે બ્રહ્મ સંબંધ ન લઈએ. પ્રશ્નો પણ એવા આવ્યા છે, 1 2 નહીં 5 6 પ્રશ્નો કે 10 15 પ્રશ્નો એવા આવ્યા છે કે જેમાં તમને આવી જિજ્ઞાસા થઈ રહી છે કે અમને ભગવાન પ્રત્યે સમર્પણનો ભાવ હોય, ભગવાનમાં અમને આસ્થા હોય, અમે જીવન જીવવા તૈયાર હોય, તો એ કંઠી પહેરવાનો કે દીક્ષાના કર્મકાંડની આવશ્યકતા ખરી? એવા પ્રશ્નો ઉદ્ભવે છે. અને એ પ્રશ્નોનો હું સમાધાન કરું છું, નિરાધાર નથી કરતો. સહેજ રીતે પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે એવો પ્રશ્ન છે, પણ એનું સમાધાન આપણે સમજી રાખવું પડશે કે એનું સમાધાન શું. એનું સમાધાન આ જ કે બાળકને આપણે સ્કૂલમાં એડમિટ કરાવતા હોઈએ તે વખતે વિદ્યાઓપાર્જનથી એને ખરેખર શું થવાનું છે લાભ, એ બાળક સમજતો હોય છે? નથી સમજતો હોતો. બાળકના મને સ્કૂલમાં જવું એક નર્યું કર્મકાંડ જ છે, પણ એ કર્મકાંડ કરતાં કરતાં એનું મન એક દિવસે એના માટે તૈયાર થાય છે કે ભણવું એ મારું કર્તવ્ય છે વિદ્યાર્થી તરીકે. જે દિવસે એને ભણવું મારું કર્તવ્ય છે એ બોધ થયો, તે દિવસે એનો સંકલ્પ થયો, તે દિવસે એ સંકલ્પ મુજબ પોતાનો ચયન કરે, તે દિવસે અધ્યયન એનો ધર્મ બનશે. તેના પહેલાં અધ્યયન માટે સ્કૂલે જવું ફક્ત એક સંસ્કાર છે અથવા કોઈક એક વાતાવરણમાં એને મૂકવાની પ્રણાલી છે. એક્ઝેક્ટલી એ રીતે કે જેમ પક્ષી ઈંડા મૂકી દે અને ઈંડાને હૂંફ આપવા માટે માદા એને સેવતી હોય છે, એ સેવતી રહે, પછી જ્યાં સુધી એ સેવન કરે એને શું કહેવાય ગુજરાતીમાં? સેવું જ કહેવાય ને. તો એ જે સેવતી રહે માદા ઈંડાને, તેમાંથી એક દિવસે બાળક નીકળે પક્ષીનું. ત્યાં સુધી નથી નીકળતું, ત્યાં સુધી ફક્ત એનો એક વાતાવરણ એને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે વાતાવરણમાં ઈંડામાંથી પક્ષી બની શકે. હજી પક્ષી બન્યો નથી, તેથી જ પક્ષીને દ્વિજ કહેવામાં આવે છે કે પહેલો જન્મ એનો ઈંડા રૂપે થાય છે અને બીજો જન્મ એનો પક્ષી રૂપે થાય છે. અને તેમજ દરેક ધર્મ, આ ફક્ત પુષ્ટિમાર્ગની વાત નથી, દરેક ધર્મમાં આ સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યું છે
કે જે પણ ધર્મ તમે અનુસરો, ચાહે પછી ક્રિશ્ચિયાનિટી હોય, ચાહે ઇસ્લામ હોય, ચાહે જૈન હોય, ચાહે બૌદ્ધ હોય, ચાહે આપણો પુષ્ટિ માર્ગ હોય, ચાહે બીજા મર્યાદા માર્ગના હોય, જે ધર્મને માણસ અનુસરે છે એ દ્વિજ હોય છે પક્ષીની માફક. પહેલી વખત એ માતાના ગર્ભમાંથી જન્મે છે અને બીજો જન્મ એનો એ ધર્મને જ્યારે સંકલ્પપૂર્વક કરવા માંડે દીક્ષિત થઈને ત્યારે એનો બીજો જન્મ હોય છે. આપણી વાર્તામાં પણ એના એક નહીં ઘણા બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે. એ રીતે ધર્મ દ્વિજ હોવાની અપેક્ષા રાખે છે, બીજા જન્મની અપેક્ષા રાખે છે. આપણે ત્યાં પણ કહેવાય છે કે વૈષ્ણવ થયા તેનો બીજો જન્મ થયો. એ ફક્ત આપણો જ સિદ્ધાંત છે એવો નહીં, ક્રિશ્ચિયાનિટીમાં પણ એ સિદ્ધાંત છે, ઇસ્લામમાં પણ એવો સિદ્ધાંત છે, જૈન બૌદ્ધમાં પણ એ સિદ્ધાંત છે કે ધર્મમાં કોઈમાં સ્વીકારવું એક આપણો બીજો જન્મ છે. મનુસ્મૃતિ પોતે એમ કહે છે, માતુર યદગ્રે જાયંતે દ્વિતીયમ મૌંજી બંધનાત. પહેલાં માતાના ગર્ભમાં જન્મ લીધો, પછી જ્યારે ગુરુ પાસે દીક્ષા લઈને ધર્માચરણ માટે પ્રવૃત્ત થાય છે વિદ્યાર્થી ગુરુકુલમાં, ત્યારે તેનો બીજો જન્મ થાય છે. તે વખતે તેને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ આજકાલ લોકો બ્રાહ્મણના અર્થમાં સમજે છે, પણ દ્વિજ એટલે જે 2 વાર જન્મતો હોય તેનું નામ દ્વિજ. તો દરેક ધર્મમાં દ્વિજ હોવાનો કન્સેપ્ટ એક સર્વમાન્ય કન્સેપ્ટ છે. અને શરણાગતિ આપણને એક બીજો જન્મ આપે છે કે આપણે જન્મ્યા, હવે ક્યાં જન્મ્યા? એક વાત ધ્યાનથી સમજો, આપણે જન્મ્યા ક્યાં? ઉદાહરણ તરીકે તમે વિચારી શકો કે આપણે ભારતમાં જન્મ્યા. ભારતમાં જન્મ્યા એટલે ભારતીય. પણ 18 વર્ષના કે 19 વર્ષના થાવ તે દિવસે તમે નાગરિકતાને સ્વીકારો, એ તમારો દ્વિતીય જન્મ છે. જે દિવસે તમને ચૂંટણીમાં વોટ આપવાનો, મત આપવાનો અધિકાર મળે, જે દિવસે તમને ટેક્સ ભરવાની રિસ્પોન્સિબિલિટી આવે, જે દિવસે તમારા બધા કાર્ય જે ડોક્યુમેન્ટ છે એ સાઇનની, સિગ્નેચરની, સહીની વેલિડિટી ઉત્પન્ન થાય કે ના હવે તમે મેચ્યોર થયા, પુખ્ત થયા, તમારી સાઇનની કિંમત છે હવે, તે દિવસે તમારો બીજો જન્મ નાગરિક તરીકે થતો હોય છે. તો પહેલાં ભારતમાં જન્મ્યા, નાગરિક થયા પછી પાછા નાગરિક જ રહેવાના છો, અનાગરિક નથી થઈ જવાના. એવી રીતે આપણે ભગવાનની શરણાગતિમાં જન્મ્યા હોવા છતાંય જે દિવસે તે શરણાગતિને એમ સ્વીકારીએ છીએ કે ના, શ્રી કૃષ્ણે એવ ગતિર્મમ સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલધર્મિણી પાષંડ પ્રચુર્ય કે કૃષ્ણ એવ ગતિર્મમ, એ વિચાર તમને સ્ફુરે, એ ભાવ તમને સ્ફુરે, એ મુજબના ક્રિયાઓ તમે કરવા માંડો, તે દિવસે તમારો શરણાગતિ ધર્મને અનુસરનાર દ્વિજ તરીકે ફરીથી એક નવો જન્મ થાય છે. તો એ શરણાગતિ આપણો એક ધર્મ છે. એ ભાવ ત્યારે આપણને સ્પષ્ટ થાય કે જ્યારે આપણે આપણી વિચાર શક્તિ, આપણી સંકલ્પ શક્તિ અને આપણી ચયન શક્તિથી આપણે શરણાગતિને આપણા સ્વધર્મ તરીકે માન્ય કરીએ ત્યારે. હું સમજુ છું કે હું અઘરી વાત નથી કરી રહ્યો. કદાચ તમને સ્પષ્ટ સમજમાં આવી રહી હશે, અને ન સમજમાં આવી હોય તો હવે પ્રશ્ન નહીં પૂછતા, કેમ કે આટલા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે કે બીજા પ્રશ્નો ઉમેરાશે તો એ મારાથી જવાબ આપવા માટે હવે સમયનો અવકાશ નથી રહ્યો. પણ કોઈ પણ ક્રિયાને જ્યારે આપણે ધર્મ તરીકે સ્વીકારીએ ત્યારે ભાગવત ફરી પાછીથી એક વાત ઓર કહે છે કે એ ધર્મના પાછા 4 પાદ છે, 4 ચરણો છે. અને એ 4 ચરણો તપ, શૌચ, દયા અને સત્ય. કોઈ પણ ધર્મને ચાલવું હોય તો ચાલવા માટે એને 4 પગો છે. પહેલો પગ છે તપ, બીજો પગ છે શૌચ, ત્રીજો પગ છે દયા અને ચોથો પગ છે સત્ય. આ જો 4 પગ ન હોય ને ધર્મને, કોઈ પણ ધર્મ હોય, આ વાત હું શરણાગતિની જ માં બંધાઈને નથી કહી રહ્યો હું,
ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, એ લોકો માને કે ન માને, પણ આપણી કસોટી આ છે ધર્મને, કે ધર્મ જો ચાલતો ધર્મ હશે તો એના આ 4 પગ હોવા જોઈએ, અને આ 4 પગમાંથી એક પગ પણ તૂટે તો એ અર્થમાં ધર્મ લંગડો થયો. જે ધર્મમાં તપ નથી, હવે તપ તમને એવું નહીં સમજતા કે જંગલમાં બેસીને ઝાડની નીચે ભૂખ્યા રહેવું, પદ્માસન લગાવીને બેસવું, તેનું નામ તપ. અહીંયા તપનો કંઈક અર્થ જુદો છે. શૌચ, શૌચનો કાંઈ ખોટો જ ભલતો અર્થ હમણાં પ્રચલિત છે. શૌચ અર્થ નહીં સમજતા. શુચેર ભાવ શૌચમ, પવિત્રતા, તેનું નામ શૌચ. એટલે પેલો શૌચ નહીં સમજતા. અમારે આપણા પુષ્ટિ માર્ગમાં એક અમેરિકન ભાઈ દીક્ષિત થયા છે, એમને બહુ મનગમતો એક સ્લોગન છે. એમણે મને એક દિવસે બ્રહ્મજ્ઞાન આપ્યો. પુષ્ટિ માર્ગમાં 3 વસ્તુ મુખ્ય છે, એ તમને ખબર છે? નામ બતાવો તમે. તો એણે કહ્યું કે નાના ખાના ઓર છીવે જાના. 3 મુખ્ય ધર્મ છે પુષ્ટિ માર્ગના. કીધું આ વાત તો આજે જ ખબર પડી કે નાના ખાના છીવે જાના, इसके सिवा पुष्टि मार्ग में मुख्य धर्म और कुछ नहीं है. ક્યારેક ક્યારેક લાગે ખરો, જ્યારે પ્રસાદનો આટલો બધો મહાત્મ્ય જોઈએ ને ત્યારે પાછો આપણને લાગે કે હા નાના, અપરસ વિના દરેક વસ્તુ છોવાઈ જાય એટલે નાના, અને પછી પ્રસાદને રેડવાનો પેટમાં, અને આટલો બધો પ્રસાદ રેડાય તો પછી છીવે જાના. એ સ્વાભાવિક 3જો ધર્મ આવે જ એની કન્ક્લુઝનમાં. એને મને એકદમ બ્રહ્મજ્ઞાન મને લાદ્યું તે દિવસે કે હા એક વિચારવા જેવી વાત તો ખરી કે પુષ્ટિ માર્ગમાં મુખ્ય 3 ધર્મ છે, નાના ખાના ઓર છીવે જાના. એ બિચારો અમેરિકન છે એટલે એને અહીંયા આવ્યા પછી આ વાતની મહત્તા સમજાણી કે પુષ્ટિ માર્ગમાં આ 3 મુખ્ય ક્રિયાકલાપો છે. તો એણે એવી રીતે ઓબ્ઝર્વ કર્યું. સાચું કેટલું ખોટું એ તો આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ મૂકીને વિચારવાનું રહ્યું, પણ એક એનો ઓબ્ઝર્વેશન ખરો આવો. તો એ અર્થમાં શૌચ નહીં લેતા, નાના ખાના છીવે જાના કે અર્થમાં, પણ શૌચ એટલે પવિત્રતા અને દયા. જ્યારે પણ તમે તમારો ધર્મ નિર્દય થઈને આચરો છો તે વખતે ધર્મની એક ટાંગ તૂટી જાય છે. ચાહે કોઈ પણ ધર્મ હોય, શરણાગતિનો હોય, સમર્પણનો હોય, સેવાનો હોય, ભક્તિનો હોય. મહાપ્રભુજીએ આ બધી બાબતોમાં કેટલી કાળજી રાખી છે. સેવાની બાબતમાં, શરણાગતિની બાબતમાં, સમર્પણની બાબતમાં. એ હમણાં વિષય નથી, બાકી ક્યારેક ફુરસત મળશે તો એ પણ હું તમને સમજાવીશ કે આ 4 પાદો, આપણા જે આ 4 ધર્મો છે, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એ 4 જે મુખ્ય કર્તવ્ય જેને મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં પુષ્ટિ સંપ્રદાયના ધર્મ તરીકે દરજ્જો આપે છે, એમાં આ 4 બાબતોની મહાપ્રભુજીએ કાળજી કેટલી બધી રાખી છે. જે લોકો ગ્રંથ વાંચી શકે છે તે આ એંગલથી કોઈક વખતે મહાપ્રભુજીના આ ઉપદેશોનું વિવેચન કરશે તો ખરેખર ચમત્કાર આપણને જાગે કે કઈ રીતે મહાપ્રભુજીએ શરણાગતિમાં, કઈ રીતે સમર્પણમાં, કઈ રીતે સેવામાં, કઈ રીતે ભક્તિમાં તપ, શૌચ, દયા અને સત્યને વણી લીધા છે. આપણો કોઈ પણ ધર્મ તપ, શૌચ, દયા અને સત્ય વિહોણો ધર્મ નથી, નથી અને નથી જ. તો એ ધર્મના 4 પાદ છે, અને એ 4 પાદ ને થોડુંક આપણે નેગેટિવલી સમજીએ તો એકદમ સ્પષ્ટ સમજમાં આવી જશે કે શું કરવું કે જે કરવાથી તપ સિદ્ધ થાય, શું કરવું કે જે કરવાથી શુચિતા જળવાય, શું કરવું કે જે કરવાથી આપણા ધર્મમાં દયાનો ચરણ પ્રકટ થાય, અને કેવી રીતે પકડવો કે જેવી રીતે પકડવાથી આપણા ધર્મમાં સત્યતા પ્રકટ થાય.
એનો જે ઇન્સ્ટ્રક્શન ભાગવત આપે છે સિમ્પલી ફેન્ટાસ્ટિક છે. આપણને ચમત્કાર સમજે લાગે. આજે ચાલુ ખાતા એટલે આ પુષ્ટિ અસ્મિતા મેં બનાવી ને તેમાં મેં 2 જાતના ગીતો રાખ્યા છે. એક વિટામિનના ગીતો અને એક એન્ટીબાયોટિક ગીતો. વિટામિન એટલે શું? કે જેનાથી શક્તિ જળવાય. એન્ટીબાયોટિક જેનાથી રોગ મટે. અને મારી 4 પુષ્ટિ અસ્મિતામાં મેં એન્ટીબાયોટિક અને વિટામિન બંને સાથે રાખ્યા છે. એન્ટીબાયોટિક રોગને દૂર કરવા માટે, વિટામિન આપણને એ દવાના પાવરને ઝીલવા માટે અને રોગ મટ્યા પછી સશક્ત રાખવા માટે. ત્યારે મોટા ભાગે વિટામિન મેં દયારામભાઈની ધોલ ગરબીઓથી લીધી છે અને એન્ટીબાયોટિકના ગીતો બધા મેં લખ્યા છે. તો એવા એક એન્ટીબાયોટિક ગીતમાં મેં એમ લખ્યું કે તો તમે પ્રવાહી જીવ રે, તો તમે આસુરી જન રે. એ બધા મ્યુઝિશિયન મને પૂછતા હતા કે આ પ્રવાહી જીવ રે એ શું? હવે મ્યુઝિશિયનોને ક્યાં આ પંચાયત સમજાવી આપણા માર્ગના ઝઘડાની. એટલે મારાથી બોલાઈ ગયું કે પ્રવાહી એટલે ચાલુ ખાતાનો જે હોય તેનું નામ પ્રવાહી. પછી તો એ બધા મ્યુઝિશિયનોને મજા પડી ગઈ. પેલો જે મ્યુઝિક ડાયરેક્ટર હતો ડ્રમવાલાને કે એ પ્રવાહી ડ્રમ નહીં વગાડ, પુષ્ટિ ડ્રમ વગાડ. મને પ્રવાહીનો નોખો જ અર્થ સ્ફુરિત થયો કે ડ્રમ પણ પ્રવાહી વાગી શકે છે અને ડ્રમ પુષ્ટિએ વાગી શકે છે. પણ એકંદરે વાત સાચી કે ચાલુ ખાતાનો ડ્રમ વગાડવો અને જે જાતનો ગીત આપણે બનાવ્યો છે તે ગીત મુજબનો ડ્રમ વગાડવો, એમાં પ્રવાહી અને પુષ્ટિનો પ્રભેદ થાય છે. તેમ એક ચાલુ ખાતાની જે આપણી સમજ છે ધર્મની બાબતમાં, જેને આપણે પ્રવાહી સમજ કહી શકીએ પ્રવાહી ડ્રમની માફક, તેવી પ્રવાહી સમજથી નોખી એક વેગળી સમજ ભાગવત આપણને ધર્મની આપે છે. અને તે ધર્મની સમજ આપણે જોશું અને એ સમજને આપણે આપણા આ જે 4 મુખ્ય કર્તવ્યો છે, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એના ઉપર લાગુ કરીને જોશું તો આપણને ચમત્કારનો અનુભવ થશે. અને ભાગવત એમ સમજાવે છે કે તપની હાનિ, તમે જે પણ ધર્મ કરો એમાં કાંઈક ને કાંઈક તપનો એલિમેન્ટ રહેલો છે.